એને ખાવી છે તો તમે એમ બે ભાઈઓ ખાવ ને અમે તો રોજ એમ ખાવી હું બહાર હવા એક કામ કરો મેં એક ભાઈ ને આપી હતી જે ભેળા નથી ત્યાં વરસથી જેવું છું એટલે ફૂટી જ નહીં હજી પડી છે તમે એક કામ કરો આમાં લઈ જાઓ ને તમારા બાળ બસ હાથ એ વાત થશે ખાઈ લેવી છે ને હાલો તમે વચ્ચે કઈ બોલતા નહીં હો ના ના વૈસે બોરી તમારા બાપ ના ઓલા અમારા નો આવે કઈ બોલતા નહીં હું કહું એ સાંભળી લઈ હા બોલો તમારે એમ કહેવાનું શેઠ નાખ ઓલા વાર્તા પેલા ઈ હા એવડી હા ઈ બરોબર આચે બંધ કરી દો ભાઈ સટકે નહીં ઓલપા પેલા આડો રે આ વાણિયાનો ભરોસા ન હોય આમ નામ ભૂતનો ભરોસો કરી લો પણ વાણિયાનો ન કરું મારો ભાઈ ભૂતના ભરોસા કરે વાણિયા ભરોસા ન કરે વાણી આડી જાય એક હતી સકી એક હતી સકી એક હતો સકો એક હતો સક્કો આખ્યું બંધ આખ્યું બંધ સકી લાવી સોખાનદાણો ચોખાનો કેમ લાવ્યો ઘઉંનો કેમ નો લવાય તને બોલવાની ના પડી હતી પણ ચોખાનો શું કરો ઘઉંનો હોય તો લોટલી થાય ને એટલે ખીચડી કરવાની છે ખીચલી હા હા તો ખીચલી ખાઈ લઈ આછું બંધ કરી દે સકો લાવ્યો મગનો દાણો હે પણ મગનો શું કરવા લાવે બાજરાનો લાવે તો હું વાંધો હા તો આછું બંધ કરી દે તાર કેવું શેઠ નાખો શેઠ નાખો શેઠ નાખો શેઠ નાખો શેઠ નાખો શેઠ નાખો જો યો ને નો હોય ભરોસો બોલો સિકોતર માત કી જય વાણિયાને દીકરી અમારા આમાં નહોતા આવતા ભાણ મોટી વાર્તા નીકળી ગયો ને અને હવે છે ને રજવાડામાં પછી જવું છે બાપા પાસે બાપાએ મગાવેલી વસ્તુ કે આપણે અત્યારે બાપાને કાંઈ દેવાની થતી નથી આ ફેર જાઓ ત્યાં લાવું છું રજવાડામાં પછી જાઓ પેલા ઘરે જઈ આવું ઘરે ધન તો ઘણું કમાણું ના નથી જવું આ બજારમાંથી ગયો હતો ના નથી જવું બાપા તો હશે રંગમેલમાં ગઢ બની છે હવે તો ગઢની મોત થઈ અરે વાણિયા કેમ રસ્તો ભૂલી ગયો છે આ માર્ગે થી આ માર્ગે બધા માર્ગે કેમ ભટકી રહ્યો છે જુદા જુદા માર્ગે નાના બાપા હું તમારી પાસે જ આવતો રજવાડામાં જ આવતો સત્ય કહેશો હા બાપા ના જ આવતો હતો હું તો પલવારમાં કેમ ભૂલી ગયો માર્ગ રજવાડાનો માર્ગ તો આ છે અરે બાપા હું આ થોડું ધન કમાણો ને ભૂલાઈ ગયો ને આવતો તમારી પાસે ધનનો પાવર આવ્યો ધનના અભિમાનમાં અભિમાનમાં ભૂલાઈ ગયો એટલે બાપા ના તો તમારી પાસે બરાબર છે ધન તો ખૂબ કમાણો ને ખૂબ તમારી દયા એમ ને હા મેં રસ્તો બતાવ્યો ને ધન તો કમાસ હા બાપા ખૂબ તમે જે કીધું અને તમારી દયા હોય બાપા એમાં લીલા લહેર જ હોય મેં કહ્યું હતું ને જેને હું રસ્તો બતાવ્યો ને સદમાર્ગ જ હોય ને પણ મારી વસ્તુ તું પાછો ભૂલ્યો તો નથી ને હું બાપા તમે કીધું કે મને ભૂલાઈ ગયો અરે તારે અગર એટલો બધો પૈસો આવા એ પૈસાના અભિમાનમાં મેં મગાવેલી વસ્તુ તું ભૂલી ગયો મેં બેરખો મંગાવ્યો તો મારા હા બાપા બેરખો હાથમાં બેરખો લેવડો ને હા એ બેરખો બહુ સારા હતા બેરખો હતા ને અરે બહુ સારા હતા રત્ન હીરા તમે કહેતા ને હીરા જડેલા હતા તો પછી અમારા માટે લીધો નહીં લાવો ને હમણાં હતું બાપા હમણાં લઉં ઓહો ભૂલાઈ ગયું આ શું છે કે હવે આટલું ધન કમાણો ને હું કહું છે ને કોક દાડે આવી ને ત્યારે લઈ લે હવે મારું ભૂલાઈ ગયું છે બાપા હા હવે ગયો ને લાશ પાછો
આ તો ફરી વાર જાતા લેતો આવજે બીજું અત્યારે હું જાઈશ પાછો ને ત્યાં લેતો આવી. ભલે કાંઈ વાંધો નહીં પણ કાંઈ મુશ્કેલી તો નથી આવી ને મુશ્કેલી તો બાપા ઈ કાંઈક ઘડીક હતું કાંઈક હતું નહીં તો વિજય હું. ઓહો કેમ કે દરિયા માર્ગ રહ્યો ને એમાં આંધી તોફાન તો આવ્યા જ કરે બાપા એવું હતું ખરા હું એવું હતું વળતા આવ્યો ને તારું વાણ તો હિલોળે થઈ ગયું. ઓહો પછી તમારો વાણિયાનો જીવ તો બહુ હાલો અરે બાપા એની વાત કરવામાં પછી તો માં ભગવતીને સમરી હા કુળદેવીને સમરવી પડે ને અને એ બાપા તમને યાદ કર્યા શું મને યાદ કર્યો તો હા બાપા. ઓહો તો મને યાદ કર્યો હોય તો મારે આવવું જ પડે ને આ બાપા તમે મને કીધું બાપા મેં તમને યાદ કર્યા. અરે વાણિયા આજ જો તું મારી પાસે જૂઠું બોલતો હોય ને તો આ સાતમે પડદે પડેલી તારા પેટમાં પડેલી વાત નો કળી જાય ને તો પોકરણગઢ નો પીર નો કહેવાય હો. તો મારી પીરાય લાજે વાણિયા તું મારી પાસે એક જૂઠું બોલ્યો ને કે આ સુંદર બેરકો મારે ધારણ કરવો છે ને બાપાને નથી દેવો પરંતુ વાણ જ્યારે તારવા આવ્યો ને મને યાદ કર્યો ને હા બાપા. તારા પડકારથી હું પલવારમાં ઉભો તે મારા કર લંબાવી તારા વાણને મેં આ તારી દીધું હો. અને એ જ સમયે તું જૂઠું બોલ્યો ને એટલે આ તારો બેર કોજો મારા હાથે ધારણ કર્યો છે. હે હિન્દવા પીર ભલે વાણિયા આ તો મેં માર્ગ બતાવ્યો તો ને એ અલગ ધણી મને ક્ષમા કરજો બાપા. તું જૂઠું બોલ્યો ને એટલે તને મેં એક ખાલી ચમત્કાર બતાવ્યો પરંતુ ભલે તું શરણ આવ્યો ને તને તારા તમામ ગુના માફ કરી દઉં છું. બોલ બોલ વાણિયા મારા ઉપર ભરોસા રાખી અને સાત સમુદ્ર જો તું ખેલતો હોય ને તો બોલ આ પીર પાસે તારે હવે શી ઈચ્છા છે જે કહે ને તે પોકરણગઢ નો પીર તને આપશે હો. અરે બાપ કાળા માથાના માની મને તમે માફ કરી અરે ઉપરથી બાપ કહો છો. અરે અરે બાપ. શરણ આવેલા ને તમામ ગુના માફ જ હોય છે ને. અરે બાપ આપ તો અંતર્યામી છો અને આપ બધું જાણો છો બાપ. અરે જાણું છું. મારી પાસે ક્યાં રહો છો? અરે તું એક ભલે લોભી પણ ભાવિક તો ભક્ત છો ને મારા ઉપર તું ભરોસો રાખનાર એક હું તો ભરોસાનો દેવ છું એટલે તારા મુખેથી જો તું કે ને તો મને વધારે મજા આવે. અરે બાપ એ લગધણી આ વાણિયાને ધન તો કમાણો છે બાપ. આ ધનને વાપરનારો બાપ કોઈ નથી. અરે વાણિયા શું વાત કરે છો તો બહુ બુરું કહેવાય કારણ કે આજે જગત વાંજિયાના તો મેણા મારે ને કદાચ સંતાન હોય ન હોય એ તો બરાબર છે પણ જગતમાં જો વાંજિયાના મેણા મારે ને એ તો બહુ ધોયેલા હોય છે. અરે બાપ. તો તારી એ ઈચ્છા છે ને હા તો જા તું તો શું પણ આ કલિકાલનો પીર કહે છે કે આજે હિન્દુઓ ઉપર ભરોસો રાખીને જો કોઈ પોકરણગઢના પીરને જો યાદ કરે ને જો એ પીર એની આશા પૂરી ન કરે ને તો મારી પીરાય ન કહેવાય હો બાપ. અરે બાપા. અરે વાણિયા જા તારે એવું સંતાન થશે ને ચાલુ છે દૂધના ફીણ જેવો દીકરો તારા ઘરે સંતાન જન્મ છે 9 માસ અને 13 દિવસે જો પુત્ર આપેલો ને તો હિન્દવાએ આ લીલા નેજા વાળાએ આપેલો નકર તો આ લીલી નેજાને કોઈ માને નહીં હો વાણિયા. અરે બાપા તમે મને દીકરો દ્યો અને 5 વર્ષનો થાય પપ્પા રણુજા. અરે જોજે હો એવી આશા તારી પાસે નથી રાખતો કારણ કે તું ન્યા થઈને આવ્યો ને તો એ તો લૂંટારૂનો માર્ગો છે. અરે બાપ જાણું છું એ લૂંટારા તને લૂંટી જશે બાપ જાણું છું. અને લૂંટફાટ એ જ એનું જીવન છે હો બાપ જેમ દરિયાઈ માર્ગે મારો બાપ આવ્યો છો એમ મારો બાપ મારી ભેરે છે બાપ. અરે એટલો બધો મારા ઉપર ભરોસો છે તો જા દલુ શેઠ તો અંતરનો પુકાર કૃષ્ણ તો હાથમાં ભમરિયો ભાલો લે લીલુડા ઘોડેસવાર સાઈન તલવારમાં તારી સામે ન ઊભો હોય ને તો મારા ભમરિયા ભાલાને ખોટ બે હો. ભલે બાપ ભલે.